હાલો હગા, હા બોલો હગા. તમારા ગામમાં અમે આવી ગયા છે. હા તમે તમારા ઘરનું લોકેશન મેલો એટલે અમે તમે તમારી જોડે આવી જરા. મંદિરે આવી જાઓ. એ હા રેડો તાર જાજો. હા બોલો. અમે મંદિરે તો આયા છે પણ કોઈ દેખાતું નહીં. મંદિરે મોય આવવાના તમે 11 થી થઈ. એવું છે એમ? હવે લો આવો હેડો તાર. હા. નિકુલભાઈ, હા બોલો. આપણે આયા જ છે પણ કોઈ દેખાતું કેમ નહીં? હડો મંદિર માં ચેક કરતા આવો. આ મંદિર ચાલુ છે. હડો અંદર તો જાઓ. 3 જણા બેઠા જ છે મંદિરે. હા પેલા દર્શન કરો પછી એને પૂછ્યો. આવો. ના આગા બેહું જ નહીં પણ તમારે કેસ શું હતું એમ કહો ખાલી. અમારે ભાઈ દારૂ પી ગયા હતા ને. એવું એમ? હા. તો એને ભાઈ ચોય છે ક્ષેત્રમ છે. એવું. લો હડો તાર આપણે ખેતરમાં જઈએ. લો. તમે બાઇક લો. ના બાઈક નહીં લેવું છે તો લગતું જ છે. એવું છે એમ? હવે લો હડો તાર હેડતા આપણે. હડો. ભાઈ હા. આ કોણ છે? આ તો અમે બોલાયા છે સીઆઈડી. એમ? હોય. શા માટે? આ જીતુ કાકા ને છે ને એને ભાઈ દારૂ પી ગયા હતા. હા. એને ફોન કોક લઈ ગયું. એમ? હોય. ખરો તો તમારે આબુ હે. હવે તો હું આવું. ખરો તાર. મારો પેલો ખૂબ ગરમ છે હો. પાણી તો મારું અડધું રેડ્યું છે ને ખૂબ ગરમ ખૂબ સુપરું છે. એમ કરું સોયલે બંધ કર્યું લેબડાને એ ઠરશે ઘડી એટલે હું થોડોક વિહુમાં ખાઈ લ્યું અને પછી થોડોક આડો લીધો પૂરો પછી અને પછી મોડું ચાલુ કરું. હવે તાપે વધી ગયો છે ઘણો અને વિહુમાં થોડો ખૂબ પૂરો વાડના લાગી દેહો. હે ભગવાન, અરે રોમ તું. અરે અમાર ખેતર. એવું એમ? માર ભાઈઓ ખેતરમાં છે. એવું એમ? હા હેડો ત્યાં મુલાકાત એની લઈ લઈએ આપણે. હા હેડો. આવરા. રોહિતભાઈ, હા. ઓના ભાઈ ચોય છે? તા ભાઈ ચો હે. પેલા બેઠા. જોડો એને પાજી આવો. કોણ છે આ ભાઈ? આટલા બધા કોણ છે? સીઆઈડી. કેમ ફોન નતો છોડવાનો તમારો? ફોન તો તમે તો લીધો ના, અમે તો તમે લેવા આવ્યા હતા સાગરભાઈ બે જણા. એમ? તો સાહેબ પછી અમે અહીંયા અમારે આવું હોત તો પછી શું કાતા તમે બોલાવો? એ વાત સાચી છે. તો પછી તમે ચી જગ્યાએ પીન પડ્યા હતા? સાહેબ મને તો કોઈ ખબર જ નહીં. હું તો ફૂલ પી ગયો તો.
એવું એમ કોઈ ખબર જ નહીં ચી જગ્યાએ હતા ઈ જ મને ખબર નહીં હાલ. તમે લેવા ગયા તા ચી જગ્યા ઉપર પડ્યા તા રે રોડ ઉપર રસ્તામાં વાડ પાસે એવું એમ તો તમને પેલા કેવા કોણ આવ્યું તું અમન વિક્રમભાઈ ઈ સ્ટેજ હોય હા ભાન વિક્રમભાઈ આ પિન પડ્યા હતા તાર તમે ચોથી આવતા હતા બહુ ક્ષેત્રમ થી આવતો હતો ને ઈ વાડી હાર્યા પડ્યા હતા એવું એમ એટલે મેં એને ઉઠાડવાની કોશિશ કરી હા પણ એ હાર્યા મને થોડું આડાવડું બોલ્યા એટલે પછી હું હેડ્યો પર એવું એમ તારી એના જોડે ફોન હતો હા તારી ફોન હતો એના જોડે. એવું એમ? હા પછી તમને કોઈ બીજું ભેગું શું તું તમને જોયું બસમાં ના પછી બસમાં મને કોઈ ભેળું નહીં શું એવું હું એમ ડાયરેક્ટ કોઈ પછી કેવા આવ્યો કે તમારા ભાઈ પીન પડ્યા છે એવું એમ હા દારોડો જીતુભાઈ એ રસ્તા ઉપર કોઈ બીજું હેડે ખરા હવે કોણ હેડે છે રસિકભાઈ રોહિતભાઈ એવું એમ હવે એને તમે પૂછ્યું ખરા ના એવું એમ ઓહો તો લાવ પૂછો એને હા પૂછો રોહિતભાઈ હા તમે એ બાજુ જાતો ચાર હારા પડ્યા હતા ઓએ એવું એમ ઓએ તાર ફોન હતો એના જોડે ઓએ ફોન હતો ને એવું એમ ઓએ તમે લીધો જ નહીં ના અમે નહીં લીધો ફોન તો તમે આવતા તાર બીજું કોઈ ભેગું શું તમને બીજું મન તો ભેળું નહીં છું એવું એમ ઓએ રસિકભાઈ હા તમે એ બાજુ યાદ ખરા કોઈ દાડો ના મારી બાજુ કાલ કોમ હોતું જ નહીં મુશ્કેલ જવું એવું એમ હા તો જીતુભાઈ આ દારૂ પીને પડ્યા તે જગ્યા બતાવડો હતા તમે હેડો. બોલા સાહેબ હા બોલ મને કોઈક ગડબડ જેવું લાગે છે. એવું એમ મને એવું લાગે છે અરે અંદર ને અંદર રમી રહ્યા છે અંદર રમી રહ્યા છે તો ચાલો ખરા એને જોઈએ આપણે લોકેશન ઘરનો જ છો એવું એમ જીતુભાઈ તો તમે જગ્યા બતાવો મને હા હેડો બતાવો મોબાઈલ લઈ જવા મળી ગયો હોત તો ઓન છે ને લેબડે 1000 બોધો હોત. અને અહીંયા મારો ફોન મેં તો કીધું મારા ભાઈ ફોન લીધો છે પણ મારા ભાઈ આજ તો હવે મને એમ લાગ્યું કે શિયાળી હારી આવ્યા છે ને અને મને તો એમ લાગ્યું કે એની લીધો જ નથી આજ તો ભમાયા ટાળો મેલો એને તમે જોઈ લો મારે આજ ભાઈ હા? બધા ભાઈ ભેળા થઈ હા ભાઈ દારૂ પીને નતો પડે પેલા હા એટલે આ શિયાળી બોલાવીએ કેમ ફોન તો ગોતો પડશે કે આપડે હવે તાર મુયા હાર્યા તો તમારે ઓવે ના હેડો હેડો. જીતુભાઈ કેટલે પડ્યા તમારે ભેપી એ લો અમે વાડી એવું એમ હા. હેડો આ રી સાહેબ જગ્યા એવું એમ હો તમે બધા આટલે ઉભા રહો અમે ચેક કરી લઈએ તમે થોડાક સાઈડ માં આવો અલ્યા છે મારા ચેતનનો ઝોપાઈ છોડીને ઉઠી આટલે આવ્યો તો ઠીક. મને તો મારા પણ વિષય મને ખુદ ને નહીં આવતો નિકુલભાઈ આપણે ચેક કરો ને કોઈ મળે છે સબૂત બબૂત સાહેબ મારા કોટી છે સાહેબ આ મારા ડેડી માળા તો મળી છે પણ આ લોકોને કેવું નહીં આપણે આ માળા છે તમારી જોડે રાખો એના આશિક કેવરાવું છે કે આ ચોર મુજ છે આપણે કપડું જીતુભાઈ વચ્ચે તો કોઈ સબૂત મળ્યું નહીં બરોબર હેડો તાર આપણે રોમાપીર ના મંદિરે જઈએ હા હેડો આગા તમને થોડીક વાત કહેવી હતી મારે તમારા આટલામાં કોઈ માળા પહેરા છે મને તો ખબર નહીં પણ આ વિક્રમભાઈ પૂછો તમે હા પૂછી લો તા તમે વિક્રમભાઈ હા બોલો ઓય આવો તો આગળ કહું હા બોલો આપણે આટલા કોઈ માળા પહેર્યા છે મારા તો કોઈ પહેરે છે પણ મને યાદ નહીં આવતું એવું હા થોડી વાર ભારો યાદ આવી જાય એટલે હું તમને કહીશ. વિક્રમભાઈ માળા અમાર પાસે છે હું બતાવું તમને હા બતાવો નિકુલભાઈ માળા બતાવો સાહેબ આ માળા તો હું ઓળખું છું ક્યાંની છે આ માળા તો અમારા રસિકભાઈ ત્યારે રસિકભાઈ પકડો પકડો ઓરવી કેમ પડી તો હે આપી બોલ તમારે ફોન કેમ છોડવો પડે એમ કેજો પેલા મારે થોડી પૈસાની જરૂર હતી એવી શું જરૂર પડી તમારે પૈસાની હાસુ બોલો હાસુ બોલો હજી હા તો મારે થોડી પૈસાની જરૂર હતી પણ શું જરૂર હતી તમારે આવી પૈસાની મારે ખાતર લાવવું પૈસા નતા આવી ચોરી કરાય હવે ચોરી કરાય
તો બીજું શું કરતું પૈસા નતા ફોન જો ફોન ફોન તમે વેચી માર્યો ક્યાં વેચો ફોન તમે એ ભાઈ દોડો તાર લઈ દોડો યો ભાઈ હેડો તેને ફોન આલ્યો રસીદભાઈ ને આ ભાઈ ફોન આલ્યો કેમ તમે ભાઈ આટલા ભેગા થઈને આવ્યા આ ભાઈ તમને સોરેલો ફોન આલ્યો તો છો મેં તો મોબાઈલ એનો તો કે મારો છે તો તમે હોય ને આગળ બી જૂઠું બોલ્યા ને તો ફોન તમે શું કર્યું એનું ફોન નું ફોન તો મારા કણ છે લાવો તાર ફોન ફોન તો પણ 1000 રૂપિયા ખર્ચો કરાવે ફોન એમને તો હું નહીં આલું તો રસીદભાઈ તમે કેટલા લીધા તો એની જોડે પૈસા 3000 માં ફોન આપ્યો તો પૈસા પાછા આલો ને ફોન લાવો ₹1000 બીજા લાવો આ તો 3000 જ છે મેં તમને આપ્યા જ છે ને 4000 થઈ રહ્યા હલો તમારો મોબાઈલ નિકુલભાઈ ફોન લઈ લો હગા ફોન તો મળી ગયો છે પણ એક શરત પર ફોન આલો જો ભાઈ તમે આજથી દારૂ છોડી જો તો તમારો હું ફોન આલો ને ફોન આલવો નહીં મારે આજથી દારૂ બંધ લાવો તો નિકુલભાઈ ફોન આ તો સારું છે ફોન જતો રહે બીજા પૈસા બીજા હોતા જતા રે એ તો તમારી ભૂલ ને આજથી જ સાહેબ દારૂ પીવાનું બંધ કરી જોયું આજથી દારૂ પીવું જ નહીં દારૂ હાથ પણ નહીં લગાવું દારૂ નોમે ના પીતા હવે ના હવે નહીં પીવું દારૂ તાર હા તું કાકા આપણે હગાને કોક ચા પાણી કરે એવું આલવું પડશે કે હા એ વાત સાચી લો આપડે પણ આટલા પૈસા લ્યો તારે ઘણા એટલા સાહેબ આપડે પૈસા આવી ગયા છે એવું એમ હવ આપડે હવે ચલ જઈએ હેડો